સુરતમાં ટ્રાફિક ઈ મેમોનો ડર બતાવી લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે। ટ્રાફિક પોલીસના નામે લોકો સાથે વાતચીત કરીને ઠગો દ્વારા છેતરપિંડી કરવામાં આવી રહી છે। વાહન ચાલકોને કોલ કરીને ઓનલાઈન દંડ રૂપે રૂપિયા ખંખેરવામાં આવી રહ્યા હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા છે। જે મામલે ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું કે સુરત ટ્રાફિક દ્વારા આ પ્રકારનો કોલ કરવામાં આવતો નથી। જે તે વ્યક્તિને મોબાઈલ ઉપર મેસેજ આપવામાં આવે છે અને તેનો દંડ ભરપાઈ કરવાની જોગવાઈ અનુસાર વેબસાઇટ ઉપર જઈને તેઓ દંડ ભરી શકે છે। જેમાં તમે તમારો નંબર નાખશો તો તમને QR કોડ મળશે, જેમાં તમે દંડ ભરી શકો છો। આપણે ત્યાં દંડ ભરવા માટે ઓફલાઈન અને ઓનલાઈન સિસ્ટમ છે। ઓફલાઈન સિસ્ટમ માટે સુરતમાં ગમે તે ટ્રાફિક એસીપીની ઓફિસમાં જઈને દંડ ભરી શકાય છે। તે માટે સુરત પોલીસ કમિશનરની કચેરીએ આવેલી ઈ ચલણની ઓફિસે પણ ભરી શકાય છે। જો કોઈ વ્યક્તિએ આ રીતે ફોન આવે તો તે વ્યક્તિએ તાત્કાલિક 100 નંબર ઉપર ફોન કરી અને ફરિયાદ નોંધાવી શકે છે। આ જે ઓડિયો વાયરલ થયો છે તદ્દન ફેક છે, એટલે કે જે ખોટો ઓડિયો છે। સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા ક્યારેય પણ કોઈ પણ વાહન ચાલકને પોતાનું ઈ ચલણના દંડની રકમ ભરપાઈ કરવા માટે ક્યારેય પણ ફોન કરવામાં આવતો નથી। જ્યારે પણ કોઈ પણ વાહન ચાલકનું ઈ ચલણ જનરેટ થાય છે તો એમને વન નેશન વન ચલણ અંતર્ગત વાહન નામની વેબસાઇટ ઉપરથી એક ટેક્સ્ટ મેસેજ આવે છે। એ ટેક્સ્ટ મેસેજ પર આપેલી લિંકમાં જવાથી કોઈ પણ વાહન ચાલક પોતાનો વાહન નંબર નાખી અને ચલણની દંડની રકમ ઓનલાઈન ભરપાઈ કરી શકે છે। ચલણ ભરપાઈ કરવા માટેની બે સિસ્ટમ છે, એક તો ઓફલાઈન છે અને બીજી ઓનલાઈન છે। આ ઓફલાઈન તમે સુરત શહેરના કોઈ પણ એસીપીની ઓફિસમાં, સાથે સાથે ટ્રાફિકના પીઆઈની ઓફિસમાં અને સીપી ઓફિસમાં આવેલા ઈ ચલણના રૂમમાં તમે ઓફલાઈન તમારી ઈ ચલણની દંડની રકમ ભરપાઈ કરી શકો છો। અને ઓનલાઈન જે છે એ આ વાહનની વેબસાઇટ પરથી જઈ અને તમે ત્યાં લિંક કરીને પોતાનો વાહન નંબર નાખવાથી ઓનલાઈન ચલણ ભરપાઈ થઈ શકે છે। તેથી આવા કોઈપણ પ્રકારના જો કોલ વાહન ચાલકને આવે કે અમે સુરત સિટી ટ્રાફિક શાખા બ્રાન્ચમાંથી બોલી રહ્યા છે અને તમારું ઈ ચલણ આ નંબર વાહન નંબર છે ને તમારું ઈ ચલણ ભરપાઈ કરવા માટે તમારે અમે આપેલા QR કોડ ઉપર સ્કેન કરો, તો ક્યારે પણ QR કોડ સ્કેન કરવાનો નહીં। એટલા માટે કે ફેક ઓડિયો છે અને જેની મદદથી તમારી સાથે સાયબર ફ્રોડ થઈ શકે છે। જેથી ફક્ત ને ફક્ત વેબસાઇટ પર લિંક કરીને જે તમારા ફોનમાં ટેક્સ્ટ મેસેજ આવે છે અથવા તો કોઈ પણ ઓફલાઈન અમે જે બતાવેલી જગ્યાઓ છે ત્યાં જઈને આપનું ઈ ચલણ આપ ભરપાઈ કરી શકો છો। આવો કોલ આવે તો ચોક્કસપણે જે નંબર પરથી કોલ આવ્યો છે એ તાત્કાલિક અમારી ત્રણેય સોશિયલ મીડિયા જે છે સુરત સિટી પોલીસનું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અથવા તો અમારો સુરત કંટ્રોલ રૂમ 100 નંબર છે એના પર અમને જાણ કરી શકે છે, અથવા તો અમારો સુરત ટ્રાફિક પોલીસ હેલ્પલાઇન નંબર છે 7434095555 એમના પર અમારો સંપર્ક કરીને જે નંબર પરથી આ ફોન આવ્યો છે એની તરત જ અમને જાણ કરી શકે છે। જેથી અમે જે ફોન નંબર પરથી આ માહિતી આપવામાં આવે છે એમના વિરુદ્ધ સાયબર ક્રાઇમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે। BS9 TV ન્યૂઝ સાથે પરેશ રાઠોડ, સુરત।